અંકિત પટેલ, કારોબારી ચેરમેન ખેડા નગરપાલિકા. છેલ્લા 2 દિવસથી આજે રોડની સમસ્યા છે, શું છે તમારા રસ્તે? એ રોડમાં એવું છે કે અમારો એ મુખ્ય મેઇન રસ્તો છે અને છેલ્લા 15 દિવસથી રોડ તોડીને પાણીની લાઈન માટે પેન્ડિંગ હતો. તો એ કરવો પડે એવો જરૂરી હતો. વરસાદનો સમય છે અને એમાં રોડ બનાવે કેટલો વિતાવો? એટલે વરસાદ રોડ તો સવારનો ભરવાનો ચાલુ હતો, વરસાદ આવ્યો અચાનક. વરસાદના કારણે આજે આરસીસી રોડ છે એ સરખી જોઈએ તેવી મજબૂતાઈ ના આવે, રોડ પાછો તૂટશે તો પછી એમાં જવાબદારી કોની? એમાં જવાબદારી આપણે એ લોકોની કોન્ટ્રાક્ટરોની ડિપોઝિટ આપણે જમા જ રાખીએ છીએ અને એમને 3 વર્ષનું સમય મર્યાદા હોય છે. જો એમાં રોડ તૂટે તો એ આપણે પાછો રીસર્ફેસ પાછો આપણે કરાવડાય. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરે પણ કહેતા કે પેટા કોન્ટ્રાક્ટરને કામગીરી આપી છે અને એમાં બી પૂરેપૂરી 100% કામગીરી કરવાની એને આનામાં આપી છે સમજૂરી. તો એ શું વિષય છે? એ અમે એન્જિનિયર અને કન્સલ્ટન્ટને વાત કરીને અને તપાસ કરી લઈએ છીએ, પછી એમાં યોગ્ય નિર્ણય લઈ લઈશું અમે. આપણો પરિચય અને શું સમસ્યા છે? મારું નામ છે રાજેશભાઈ દશરથભાઈ રાવળ, સોશિયલ વર્કર અને આરટી એક્ટિવિસ્ટ. સમસ્યા ખેડાની નગરપાલિકાની સરકારી અધિકારીઓની ગોર બેદરકારી કે જાહેર રોડ બનાવવાનો હતો, બીજા મહિના બનાવ્યો ચોમાસામાં અને વરસાદ પડ્યો, આખો રોડ ધોવાઈ ગયો. સિમેન્ટ હતો જ નહીં બિલકુલ, કે રેતીને કપચી દેખાય, એની પર સિમેન્ટ પાથર્યું અને એની પર મશીન પાથર્યું એમ. તો પછી એ બાબત પર જો જગો હતો કે ભાઈ કામ અટકાવી દે, કે આની ગુણવત્તા કેટલી, 2 મહિના તૂટી જાય. ચીફ ઓફિસર ફોન કર્યો, ચીફ ઓફિસર ફોન ના ઉપાડ્યો, નથી કોઈ જવાબ આપ્યો. અને બીજું કાઉન્સિલરો આવીને ધમકી આપીને રોડ બનાવ્યા અને આગળ જે રોડ અટકાવ્યો છે બાબા એની જવાબદારી કોની અને કોને કહેવાથી રોડ અટકાવ્યો સાહેબ? બરાબર છે, કારણ કે સરિયાની ગુણવત્તા ઓછી છે, સિમેન્ટ 30% ઓછો નાખ્યો છે આની અને રોડની ગુણવત્તા બિલકુલ ખરાબ. કારણ કે તાપ પડશે ને તો હું કહું છું કે 2 મહિના વધારે ટકશે ને આ રોડ. શું માંગ છે તમારી? મારી માંગ એવું છે કે આ રોડની તસ્તે તપાસ થાય એમ. પેલું પ્રશ્ન કે સરિયા નાખ્યા છે, એ તપાસ ગામમાં સરિયા કઈથી લાવે? ચોરી કઈ લાવે માણસ? કારણ કે એ સરિયાની કન્ડિશન એવી હતી ને કે હું તો ચોરીનો આરોપ મૂકું છું કોન્ટ્રાક્ટર પાસે કે કઈ જગ્યાએ ચોરી કરેલા માણસ. કારણ કે એની કન્ડિશન એ, કારણ કે 14 લાખનો 2000 રોડ છે બરાબર, સરિયા નવા કેમ ના લાયા? કોન્ટ્રાક્ટર કે એના કોન્ટ્રાક્ટર રોડ બનાવતું શું છે? કોન્ટ્રાક્ટર નામ છે ગરવી સિમ્પા કચે અમરેલી, એને ફોન કરીને બીજા ગામ આપ્યું અને જેને ગામ આપ્યું છે પેટા કોન્ટ્રાક્ટ. અમે માંગ કરી કે ભાઈ આપણે લેટર કશું નહીં, એની પાસે કોઈ જવાબી કાર્યવાહી જ નહીં એમ. રોડ શું કામ બનાવ્યો? એની પાસે કોઈ લેખિત પુરાવો જ નહીં એમ. અને બીજું સરકારનો નિયમ છે પેટા કોન્ટ્રાક્ટ અપાય નહીં, અને બીજું આપવું હોય તો 30% અપાય, 70% કામ ના અપાય. આ કોન્ટ્રાક્ટર 100% કામ પેટા કોન્ટ્રાક્ટ આપ્યું. ખેડામાં જેટલા પણ કામ થાય બધા પેટા કોન્ટ્રાક્ટ, તો એને લીધું શું કામ એને? અધિકારી ખબર નહીં હોય? અધિકારી મારી કેટલી બધી અરજીઓ મારી કરેલી છે એ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ. મારી 20 અરજીઓ છે મારી તો, કે આ વ્યક્તિને બોલાવો અને એને જાણ કરો કે તને 5 કરોડ કામ આપો. એ કુલ 51 કામ આપ્યા છે. કેટલા? 5 કરોડના બે વર્ક અલગ અલગ છે, તો એને એક પણ કામ ગામમાં કર્યું નહીં. આ પોઝિશન ગામમાં 7 જગ્યાએ છે અને 7 જગ્યાએ તમે જો ખાડા કરીને રાખે છે. એક જગ્યાએ પણ છે ને રોડ નહીં બનાવ્યો. 1 મહિને પ્રજા ત્રાહીમામ પોકાઈ રહીશ. આ રસ્તો કેટલા કરોડનો ખર્ચો બન્યો? આ રસ્તાનું ટેન્ડર છે 14 લાખ ને 2000. આરસીસી રોડ છે સરિયા સાથે. અને નીચે જે પાઇપલાઇન, પાણીની પાઇપલાઇન હતી એ કામ નાખી, પછી એ પાણીનો પ્રશ્ન પોતો છે એટલે ફરી ખોદકામ થવાનું. કારણ કે પાણી પાઇપલાઇન કામ નાખી છે બરાબર, પાણી જશે નહીં એટલે પાણી પાઇપલાઇન ફરી નાખવા માટે ફરી રોડો ખોદવો પડશે.